આઈ પછી જાય એટલે થોડા આરામ કરીએ, પણ ભલે આ તમારું મીઠેલું એડે નહીં જાય. દરેક દીકરા દીકરીને ખૂબ રામ. કેટલાને સપનામાં આવી છે માતા બારેજા ધામ હોય અને સપનામાં આશ્વાસન નહીં, પૂરેપૂરું પ્રમાણ સાથે વાત કરી હોય કે ચિંતા ના કરશો, બેઠીશું. લોકોને સપનામાં જઈ જઈને એમ કે બારેજા ધામ આવો, તો બારેજા ધામની મહિમા જાણવી છે. શું છે? બધા વાતો કરતા હશે કે આ ભુવાજી ક્યાંક શીખીને આયા હશે, ક્યાંક સાધના કરી હશે, કોઈ શંખની સાધી હશે, કોઈ કર્ણ પિશાચીની સાધી હશે. આવું બધી વાર્તા બધા કરતા હોય તો જ આટલા બધું ફૂલ આટલા બધા કામ થાય એવું કંઈક લોકો કહેતા હોય. તો બધાનો જાહેરમાં મારા ભગવાનની સાક્ષીએ ભ્રમ કાઢી નાખું, મારા રામની સાક્ષીએ ભ્રમ કાઢી નાખું કે કોઈ તંત્ર મંત્ર, કોઈ એવી વિદ્યા નહીં વાપરી, કોઈ એવા મંત્રો નહીં શીખ્યા, કોઈ એવી વસ્તુ સાધી નહીં, પણ બસ ખાલી જીવનમાં કદાચ જીવાને કદાચ રામનું નામ જ લીધું છે ને, રામના નામની જ મહિમા આખા જગતમાં રામ વાળી મેરડીની ફેલાઈ છે. તો એક વખત બોલજો, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. એક ही नारा, एक ही नाम.